સુરત મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડમાં આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન। ડીનની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવું છે પ્રફુલ પાનસેરિયાનું। રેગિંગને લઈને સીધી જવાબદારી ડીન અને પ્રોફેસરની થાય છે। મેડિકલ ડીન જ મુખ્ય જવાબદાર વ્યક્તિ ગણી શકાય। ડીન અને પ્રોફેસરે પહેલા જ કામગીરી કરી હોત તો આ ઘટના ન બની હોત। હાલમાં શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। 24 કલાકની અંદર એન્ટી રેગિંગ કમિટી આ એમના નિર્ણય લે છે। રેગિંગ એમના સહ અધ્યાયીઓ જે પ્રાથમિક બેઝના રિપોર્ટ જોયા હતા, મૃતક જે ડૉક્ટર છે એમના મિત્રો દ્વારા સંપૂર્ણપણે આ માહિતી આપવામાં આવી હતી કે એમને ટોર્ચરિંગ થતું હતું વગેરે। હવે ત્યાંના ડીનની સંપૂર્ણપણે આ જવાબદારી રહી છે। એમણે ત્યાં રાખવું જોઈતું હતું। ખરેખર આવા રેગિંગ પ્રશ્ન એ કોઈ ઉછાળવાના પ્રશ્ન નથી, પણ એક આશાસ્પદ યુવાન ડૉક્ટરનું મૃત્યુ થયું અને એની પાછળ કારણ છે। એ કારણો દ્વારા જ એમને એક્શન લેવાતા હતા અને આજે હમણાં જ મને મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો છે। હું ચોક્કસ પ્રકારે અમારા સચિવ અને નિયામક સાથે મિટિંગ કરીને એની પૂર્ણતા તપાસ કરી, પરંતુ આ જવાબદારી જે તે મેડિકલના ડીન અને એચઓડીની હોય છે। તેઓએ જો ધ્યાન રાખ્યું હોત, તેઓએ પહેલેથી જ સજા વગેરે તો કરીશું, પણ એમણે પહેલાંથી જો ધ્યાન રાખ્યું હોત તો ચોક્કસ એક યુવાનનો આપણે જીવ બચાવીશું।